સુરત બાદ રાજકોટ, ભાવનગર અને હવે અમરેલીની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજકમલ ચોક નજીક આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ ધમકી મળતા જ અમરેલી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી અને આસપાસના વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ કચેરી અને પોસ્ટ ઓફિસ એકબીજાની નજીક આવેલી હોવાથી સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હતી. પાસપોર્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ BN પટેલે ઈમેલ દ્વારા ધમકી મળ્યાની પુષ્ટિ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત બાદ રાજકોટ, ભાવનગર અને હવે અમરેલીની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજકમલ ચોક નજીક આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ ધમકી મળતા જ અમરેલી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ કચેરી અને પોસ્ટ ઓફિસ એકબીજાની નજીક આવેલી હોવાથી સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હતી. પાસપોર્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ BN પટેલે ઈમેલ દ્વારા ધમકી મળ્યાની પુષ્ટિ કરી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા અશોક મણવર અમારી સાથે અમરેલીથી જોડાઈ ગયા છે. જી અશોક, અમરેલીની પાસપોર્ટ ઓફિસને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેના વિશે માહિતી આપશો. ચોક્કસ જણાવી દઈશું. ખાસ કરીને અમરેલી શહેરમાં પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો હતો. તેને લિંક પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમ છે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો જે પાસપોર્ટ ઓફિસ છે તેમને પણ ખાલી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને એક બાજુ ગુજરાતની અંદર જે ગુજરાત બોર્ડની પરીક્ષા 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ છે તેવા સમયે જે અમરેલી, સુરત, ભાવનગર સહિતના જે વિવિધ મોટા સેન્ટરો છે તેમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તે અન્વયે અમરેલી શહેરમાં જે પોસ્ટ ઓફિસ છે અને પાસપોર્ટ ઓફિસ છે ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો હતો. ઈમેલ મળતા જ તંત્ર છે તે દોડધામ મચી છે. ખાસ કરીને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે. વહેલી સવારે આ ઈમેલ મળ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. ને ખાસ કરીને અંગ્રેજી ભાષામાં ઈમેલ લખેલો હતો અને ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ તંત્ર પણ હરકતમાં આવ્યું અને તંત્ર દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે. ને હાલ જે સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગને પણ ખાલી કરી દેવામાં આવી છે. આસપાસના જે વિસ્તારો છે તેને સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી છે. કોઈ અનિશ્ચિત ઘટનાઓ ન બને તેની ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે તપાસની શરૂ થઈ છે. ત્યાં તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી છે કે કેમ? હાલ તો તપાસણી કરવામાં આવી છે ને હાલ તપાસ દરમિયાન તો હજી સુધી કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ મળેલ નથી, પરંતુ તપાસનો ધમધમાટ છે. તપાસ બાદ આ કઈ ઈમેલ મોકલવાનું કારણ શું હતું, ઈમેલ કોને મોકલ્યો છે તેની પણ હાલ તપાસ કરવામાં આવી છે. હાલ તો ડોગ સ્ક્વોડ સહિત SOG ટીમ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં છે. હાલ તો કોઈ ઘટનાની કોઈ વસ્તુ મળેલ નથી, પરંતુ હાલ તો જે તેના પાસપોર્ટ અધિકારી છે તેમણે પણ આ પુષ્ટિ કરી છે કે હાલ જે ઈમેલ મળ્યો હતો ને વહેલી સવારે તેમને ઈમેલ મળ્યો તેની ઘટનાને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસ બાદ કોઈ વસ્તુ મળશે કે કેમ તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપશે. જી, તે સ્થળ પર અત્યારે શું પરિસ્થિતિ છે?